નીચે દર્શાવેલ આકૃતિમાં 0.1 kgના કણ માટે સ્થાન x વિરુદ્ધ સમય tનો આલેખ દર્શાવ્યો છે. t બરાબર 2 સેકન્ડ માટે કણ પર બળનો આઘાત. હવે સમજો અહીંયા t બરાબર 2 સેકન્ડ પાસે બળનો આઘાત, એનો મતલબ એવો થયો કે અહીંયા મારે બળનો આઘાત જોઈએ છે આ બિંદુ પાસે. તો બળનો આઘાત F ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી, એટલે બળનો આઘાત બળનો આઘાત F ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી, એટલે વેગમાનનો ફેરફાર એટલે mv2 માઇનસ mv1 એટલે કે mv2 માઇનસ v1. હવે v1 એટલે આ જે રેખા છે ને, આ રેખાનો ઢાળ, તો v1 આપણે કેવી રીતે શોધશું? તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ એટલે 4 માઇનસ 0 અપોન 2 માઇનસ 0. આ 4 અને 2 એ બેનો યામનો તફાવત એટલે 4 માઇનસ 2, અને આ 2 માઇનસ 0 એટલે ડેલ્ટા ટી. તો એ 4/2 એટલે 2 મીટર પર સેકન્ડ. પછી v2 બરાબર, તો આ જે સમક્ષિતિજ રેખા છે એનો ઢાળ, આ રેખાનો ઢાળ બરાબર v2. તો હવે સમક્ષિતિજ રેખામાં તો એના xm ને ym બે 0 0 જ છે, એટલે એનો ઢાળ છે એ 4 માઇનસ 4 એટલે 0 આવે, અને આ 4 માઇનસ 2 એટલે આ 0 થશે. તો હવે બળનો આઘાત બરાબર, આ બે બિંદુ લઈએ તો આનો અહીંયા આમ 4 માઇનસ 4 એટલે 0, અને આ 4 માઇનસ 2 એટલે 2. તો 4 માઇનસ 4 એટલે 0, તો અંશ 0 છે એટલે એ 0 થઈ જાય, v2 બરાબર 0 થાય. માઇનસ 0.2 kg મીટર પર સેકન્ડ એ આપણો આન્સર થાય. આન્સર બી આવશે. લખી નાખો.
નેક્સ્ટ ક્વેશ્ચન, 2 કિલોગ્રામ દળના કણનો પ્રારંભિક ઝડપ 5 મીટર પર સેકન્ડ છે. થોડા સમય માટે તેના પર ગતિની દિશામાં બળ લાગે છે. બળ F વિરુદ્ધ સમય t નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. તો પદાર્થની અંતિમ ઝડપ, હવે આપણને ખબર છે કે ભાઈ F ડેલ્ટા t એટલે ઘેરાયેલું ક્ષેત્રફળ થાય અને F ડેલ્ટા t બરાબર ડેલ્ટા p, એટલે F ડેલ્ટા t બરાબર m v2 માઇનસ v1. તો આ F ડેલ્ટા t, હવે F ડેલ્ટા t બરાબર ઘેરાયેલું ક્ષેત્રફળ, તો ઘેરાયેલું ક્ષેત્રફળ આપણે આ ત્રિકોણ એક બનશે, આ 1, તો એનું ક્ષેત્રફળ થશે 1/2 ગુણાકારમાં પાયો એટલે 2 અને વેધ એટલે 4 વત્તા બીજું આવશે આ લંબચોરસ, તો લંબચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2 × 4 પ્લસ ત્રીજું આવશે, હવે ત્રીજામાં આપણે આમ કરી શકાય કે આ એક ત્રિકોણ લઈ લો આટલો, તો એ ત્રીજું 1/2, હવે ત્રિકોણની પહોળાઈ 4.5 માઇનસ 4 એટલે 0.5 ગુણાકારમાં ઊંચાઈ 2.5 થી 4 એટલે 1.5 વત્તા આ આડું લંબચોરસ લઈ લો એક ચોથું, તો આડું લંબચોરસ થશે 6.5 માઇનસ 4 એટલે 2.5 અને ઊંચાઈ બી 2.5, આમ ઊંચાઈ 2.5 થશે, આમ અહીંથી 6.5 માઇનસ 4 એટલે 2.5. તો હવે આ બધું ક્ષેત્રફળ આપણે શોધીએ તો આ 2 2 કેન્સલ એટલે આ 4 વત્તા 4 દુ 8 વત્તા 1.5 ગુણાકારમાં 5 એટલે 15 × 5 = 75 એટલે 0.75 થાય. 0.75 ડિવાઈડ બાય 2 એટલે 0.375 વત્તા 2.5 × 2.5 એટલે 25 નો વર્ગ 625 એટલે 6.25. તો આ 8 ને 4 12, 12 ને 6 18, 18.25 વત્તા 3.5 18.25 વત્તા 375 એટલે આ 5 તો 18.625 આવશે. ન્યૂટન સેકન્ડ. હવે F ડેલ્ટા t બરાબર m v2 માઇનસ v1. તો આ 18.625 બરાબર, હવે દળ કેટલું આપ્યું છે 2 કિલોગ્રામ. પ્રારંભિક ઝડપ 5, અંતિમ ઝડપ શોધવાની છે.
તો પહેલાં 2 વડે ભાગી નાખીએ તો 18.625 ભાગાકારમાં 2 એટલે 9.3125 બરાબર V2 -5. તો V2 બરાબર 9 ને 5 14 14.3125 મીટર પર સેકન્ડ. એટલે આપણે એ પોઈન્ટ પછીનો એક જ આંકડો રાખીએ તો એ 14.3 મીટર પ્રતિ સેકન્ડ થાય. એટલે આપણો આન્સર સી આવે. નેક્સ્ટ ક્વેશ્ચન. બે કિલોગ્રામ દળનો એક કણ પ્રારંભમાં સ્થિર છે. તેના પર લાગતા બળનું મૂલ્ય સમય સાથે બદલાય છે. બળ F વિરુદ્ધ સમય Tનો આલેખ દર્શાવ્યો છે. તો 10 સેકન્ડ પછી કણનો વેગ. હવે 2 કિલોગ્રામનો કણ પ્રારંભમાં સ્થિર છે એટલે V1 બરાબર 0. દળ આપ્યું છે M બરાબર 2 kg બરાબર. F ડેલ્ટા T એટલે ડેલ્ટા P અને ડેલ્ટા P એટલે M V2 માઇનસ V1. આપણને V2 પૂછેલું છે. હવે F ડેલ્ટા T એટલે ઘેરાયેલું ક્ષેત્રફળ. તો ઘેરાયેલું ક્ષેત્રફળ આપણે એક પછી એક શોધતા જઈએ આગળ શોધ્યું તે જ રીતે. પહેલો પોર્શન આટલો, તો એ થશે 1/2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 10 વત્તા બીજો પોર્શન આ લઈ લઈએ તો એ થશે 4 - 2 એટલે 2 ગુણાકારમાં ઊંચાઈ 10 વત્તા હવે ત્રીજો પોર્શન આપણે લેવો પડશે તે આટલો લેવો પડશે. તો એ 1/2 ગુણાકારમાં પાયો એટલે 6 - 4 એટલે 2 ગુણાકારમાં વેધ એટલે 20 - 10 એટલે 10 વત્તા હવે નીચેનું ચોરસ લઈ લઈએ. તો એ 6 - 4 એટલે 2 ગુણાકારમાં ઊંચાઈ 10 વત્તા છેલ્લો ત્રિકોણ લઈ લઈએ પાછો. એક દૂતીયાંશ પાયો એટલે 10 - 6 એટલે 4 ગુણાકારમાં વેધ એટલે 20 - 0 એટલે 20. તો અહીંયા આ બે કટ થાય એટલે 10. આ 10 ગુણાકારમાં 2 એટલે 20. અહીંયા બે કટ થાય એટલે 10. અહીંયા 10 ગુણાકારમાં 2 એટલે 20 અને અહીંયા આ 2 થાય તો 20 ગુણાકારમાં 2 એટલે 40. તો આ 40 ને 40 80 ને 20 100
100 ન્યૂટન સેકન્ડ થશે. તો હવે એફ ડેલ્ટા ટી બરાબર એમ V2 માઇનસ V1. એફ ડેલ્ટા ટી 100, દળ આપ્યું છે રકમમાં આપણને 2 કિલોગ્રામ, V2 મારે શોધવાનું છે, V1 0 છે. તો V2 બરાબર 100/2 એટલે 50 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણો આન્સર આવશે ડી, 50 મીટર પર સેકન્ડ. પાંચ કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર લાગતા પરિણામી બળ એફ વિરુદ્ધ સમય ટીનો આલેખ દર્શાવ્યો છે. તો પદાર્થે 10 સેકન્ડમાં પ્રાપ્ત કરેલ ચોખ્ખું વેગમાન એસઆઈ પદ્ધતિમાં ન્યૂટન સેકન્ડ. હવે 10 સેકન્ડમાં પ્રાપ્ત કરેલું વેગમાન ડેલ્ટા પી બરાબર એફ ડેલ્ટા ટી બરાબર બળનો આઘાત બરાબર આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. જો આ એફ છે અને આ ટી છે, બરાબર, એટલે અહીંથી અહીંયા સુધી આપણે લઈએ એટલે ડેલ્ટા ટી કહેવાય. તો એફ વિરુદ્ધ ટીનો આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ હંમેશા તમને એ બેનો ગુણાકાર એટલે કે એફ ડેલ્ટા ટી આપે, બરાબર, એટલે કે બળનો આઘાત આપે. તો અહીંયા પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણાકારમાં 4 - 0 એટલે 4, અને આમ ઊંચાઈ 20 છે. બીજો ચોરસ છે, બરાબર, તો એ 8 - 4 એટલે 4, અને ઊભું 20, અને ત્રીજોનો આ છેલ્લો ત્રિકોણ, તો 1/2 ગુણાકારમાં પાયો એટલે 2, અને વેધ એટલે 20. તો અહીંયા આ 2 કેન્સલ થાય એટલે 2, 20 ગુણાકારમાં 2 એટલે 40, વત્તા 20 ગુણાકારમાં 4 એટલે 80, આ 2 ને 2 કટ થાય એટલે આ 20. તો આ ત્રણેયનો સરવાળો 80 + 40 એટલે 120, 120 + 20 એટલે 140, 140 ન્યૂટન સેકન્ડ. એટલે આપણો આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન. આકૃતિમાં કોઈ પદાર્થ માટે વેગમાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. તો આ સેકન્ડ પર ટી બરાબર 3 સેકન્ડ સમયે લાગતા બળ અને પ્રથમ 3 સેકન્ડ દરમિયાન લાગતા બળનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. તો પહેલાં તો ટી બરાબર 3 સેકન્ડ સમયે લાગતું બળ, તો એને આપણે જો F1 કહીએ તો F1 એટલે dp/dt થાય. એટલે P વિરુદ્ધ T આલેખનો T બરાબર 3 સેકન્ડ બિંદુએ ઢાળ થાય. એટલે આ આપણું બિંદુ છે,
તો એની આ જે રેખા છે, લાલ કલરથી બતાવું છું રેખા, આ એનો સ્પર્શક કહેવાય. આ બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ એટલે ડીપી બાય ડીટી થાય. બરાબર. તો એ ડીપી બાય ડીટી આપણે શોધવું હોય તો આ જે ઊંચાઈ છે એ ડીપી કહેવાય અને અહીંથી આ જે તફાવત છે તે ડીટી કહેવાય. એટલે આ ટૂંકમાં 20 - 0 છેદમાં 3 - 1 એટલે 20/2 એટલે 10. તો 10 ન્યૂટન એ આપણો એક આન્સર થાય, F1. બરાબર. હવે બીજું આપ્યું છે પ્રથમ 3 સેકન્ડ દરમિયાન લાગતું બળ. એને જો આપણે F2 કહીએ તો F2 બરાબર પ્રથમ 3 સેકન્ડ છે એટલે આપણે આમ લેવું પડે. અહીંથી લઈ અને આ જે આલેખ છે એનું ક્ષેત્રફળ. એટલે એના માટે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, ક્ષેત્રફળ નહીં, ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો એમાં ડીપી તો આ જ આવશે, ડેલ્ટા પી, પણ ડેલ્ટા ટી આ આવશે. એ 20 - 0 છેદમાં ડેલ્ટા ટી એટલે 3 - 0 એટલે 20/3 ન્યૂટન. માટે હવે તમને F1/F2 ગુણોત્તર પૂછ્યું છે એટલે 10/20/3 એટલે 10 ગુણાકારમાં 3/20 એટલે 3/2. તો આપણો આન્સર આવે 3/2 એટલે કે 3/2. તો આન્સર બી. આકૃતિમાં 0.1 કિલોગ્રામ કણનો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દર્શાવ્યો છે. તો ટી બરાબર 2 સેકન્ડના સમયે કણનો આઘાત કેટલો હશે? દળ આપ્યું છે 0.1 kg. ટી બરાબર 2 સેકન્ડ સમયે બળનો આઘાત એટલે કે એફ ડેલ્ટા ટી પૂછેલું છે. હવે એફ ડેલ્ટા ટી બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી એટલે કે P2 - P1, પણ P2 એટલે mv2 - P1 એટલે mv1 એટલે કે m v2 - v1. હવે મારે ટી બરાબર 2 સેકન્ડ પાસે 0 થી એ સુધીનું જે બિંદુ છે એનો ઢાળ છે એ v1 આપે. હવે OA રેખાનો ઢાળ બરાબર v1 એટલે એના બરાબર તો OA રેખાનો ઢાળ એટલે ડેલ્ટા v એટલે 4 - 0 છેદમાં 2 - 0 એટલે 2 મીટર પર સેકન્ડ.
અને AB રેખાનો ઢાળ બરાબર V2. હવે જુઓ, કોઈ બી રેખા સમક્ષિતિજ હોય ને ત્યારે સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 હોય, કારણ કે એના કોઈ પણ બે બિંદુ લઈએ. તો સપોઝ હું આ બિંદુ લઉં અને આ 5ની ઉપરનું બિંદુ લઉં, તો એનો ઢાળ શું થાય? તો કે એના એ સમક્ષિતિજ રેખા છે એટલે એના એક્સિયમનો તફાવત તો કેવો થશે? 4 - 4. એનો એક્સિયમ બી 4 ને બીનો એક્સિયમ બી 4. ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી કરવું છે આપણે. એટલે એ 4 - 4 એટલે એ 0 થાય, અને છેદમાં 5 - 2 તો એ 0/3 એટલે 0. બરાબર. તો હવે એફ ડેલ્ટા ટી એટલે એમ V2 - V1. એમનું મૂલ્ય 0.1 kg, V2નું મૂલ્ય 0, V1નું મૂલ્ય 2 એટલે -0.2 ન્યૂટન સેકન્ડ થાય. તો આપણને ખાલી મૂલ્ય આપેલું છે એફ ડેલ્ટા ટી એટલે 0.2 ન્યૂટન સેકન્ડ. તો આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. અચળ પ્રવેગથી ગતિ કરતા 12 કિલોગ્રામ દળના પદાર્થે કાપેલ અંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં આપેલ છે. તો પદાર્થનું વેગમાન. હવે આલેખ કોનો છે? ડી અગેન્સ્ટ ટીનો. એટલે ડી અગેન્સ્ટ ટીના આલેખ વડે વેગ મળે. તો ડી વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ બરાબર વેગ. એટલે માટે V બરાબર આ ઢાળ કેટલો થશે? તો 4 - 0/3 - 0 એટલે 4/3 મીટર પર સેકન્ડ. માટે વેગમાન P બરાબર mv. એટલે P બરાબર એમની વેલ્યુ 12 કિલોગ્રામ, Vની વેલ્યુ 4/3 એટલે આ છેદ ઉડે અહીંયા તો 4 ગુણાકારમાં 4 એટલે 16 ન્યૂટન સેકન્ડ. એટલે આપણો આન્સર આવે સી. નેક્સ્ટ ક્વેશ્ચન. 3 બળો F1, F2 અને F3 સમતોલનમાં છે. આ 3 બળોની ચિત્રાત્મક રજૂઆત નીચેનામાંથી કઈ આકૃતિ દ્વારા રજૂ કરી શકાય? હવે સમજો, F1 + F2 + F3 બરાબર 0 સમતોલનમાં હોય ત્યારે આવું થાય. ત્રણેયનો સરવાળો 0 થવો જોઈએ. હવે એવું ક્યારે થાય? તો આપણે આમ કહી શકાય કે ભાઈ F1 + F2 બરાબર -F3 થાય. તો અહીંયા આપણે આકૃતિ લઈએ. પહેલી આકૃતિ જુઓ, બાકીની એકેય આકૃતિમાં એવું નથી થતું. પહેલી આકૃતિમાં આમ F1 આપ્યું છે, આ F2 આપ્યું છે. બરાબર. એટલે એનું પરિણામી સદિશ આમ છે તે F1 + F2 થાય. બરાબર. તો આપણને F3 જો એટલા જ મૂલ્યોનો એની વિરુદ્ધ દિશામાં હોય તો આ F1, F2 અને F3 સમતોલનમાં હોય. હવે F3 તમને અહીંયા બતાવવાની જગ્યાએ આમ બતાવ્યું છે કે ભાઈ આ F1, આ F2 અને એનું પરિણામી પણ ઊંધું બતાવ્યું છે F3. તો આ દિશા તો આ જ થઈ ને.
અહીંથી તમે આ દિશા બતાવો કે અહીંથી તમે આ દિશા બતાવો, બે એક જ કહેવાય. એટલે આપણો આન્સર આવશે એ. કે F3ની દિશા છે F1 પ્લસ F2ના પરિણામી સદિશની વિરુદ્ધ દિશામાં અને બેના મૂલ્ય સરખા હોય એવી આકૃતિ, એટલે આપણો આન્સર આવે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક પદાર્થના સ્થાન એક્સ અગેન્સ્ટ સમયનો આલેખ આકૃતિમાં બતાવેલ છે. પદાર્થનું દળ 0.4 કિલોગ્રામ હોય અને તે એક પરિમાણમાં ગતિ કરતો હોય તો દરેક વખતે બળનો આઘાત ખાલી જગ્યા હોય. તો દરેક વખતે બળનો આઘાત છે ને એ આવી રીતે લેવું પડશે કે 2 સેકન્ડ પાસે બળનો આઘાત, તો આ એક રેખા મળે એનો ઢાળ એટલે V1 અને આ રેખા મળે એનો ઢાળ એટલે V2. તો પછી બળનો આઘાત F ડેલ્ટા T એટલે mv2 માઇનસ V1. એવી જ રીતે પાછું બીજું એક ટપો પડે ત્યારે થાય. એટલે V1 તો શું થશે, આ પહેલું બિંદુ ને બીજું બિંદુ એટલે 2 - 0 છેદમાં 2 - 0 એટલે 1 મીટર પર સેકન્ડ. પછી V2 એટલે હવે આ એનું અંતિમ બિંદુ, આ એનું પ્રારંભિક બિંદુ, તો એ 0 - 2/4 - 2 બરાબર. તો એ -2/2 એટલે -1 મીટર પર સેકન્ડ. તો બળનો આઘાત F ડેલ્ટા ટી બરાબર mv2 માઇનસ V1. m એટલે 0.4, આ -1 એટલે 0.4 ગુણાકારમાં -2 એટલે -0.8 ન્યૂટન સેકન્ડ. તો ખાલી મૂલ્ય લઈએ તો F ડેલ્ટા ટી એનું મૂલ્ય એટલે 0.8 ન્યૂટન સેકન્ડ થાય. તો આપણો આન્સર આવશે સી. એક જ સુરેખામાં ગતિ કરતા 2.0 કિલોગ્રામ દળના એક પદાર્થ માટે તેના આરંભ બિંદુથી અંતર x વિરુદ્ધ સમય ટીનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. તો t બરાબર 2 સેકન્ડ અને t બરાબર 6 સેકન્ડ આગળ સૂક્ષ્મ સમયગાળા માટે બળના આઘાતના અનુક્રમે મૂલ્યો શોધો. તો હવે પહેલાં મારે t બરાબર 2 સેકન્ડ, તો હવે t બરાબર 2 સેકન્ડ સમયે બળનો આઘાત, તો 2 સેકન્ડ પહેલાંનો વેગ, તો 2 સેકન્ડ પહેલાં આ રેખા આવે, તો આ જે પહેલી રેખા છે 0 થી 2 સેકન્ડ, ત્યારે વેગ V1, તો એ સમક્ષિતિજ રેખા છે એટલે 0. એના પછીનો 2 થી 4 સેકન્ડનો ઢાળ એટલે V2, પણ એ બી સમક્ષિતિજ રેખા છે એટલે V2 બરાબર બી 0. તો F ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી એટલે કે mv2 માઇનસ V1 એટલે m 0 - 0 એટલે આ 0, એટલે પહેલો જવાબ આવશે 0 ન્યૂટન સેકન્ડ. હવે t બરાબર 6 સેકન્ડ સમયે બળનો આઘાત, હવે
ટી બરાબર 6 સેકન્ડ સમયે તો એના પહેલાંનો વેગ v1 લેવાનો અને પછીનો વેગ v2 લેવાનો. એટલે આપણે અહીંયા ઓ કહી દઉં તો v1 બરાબર ઓ એ રેખાનો ઢાળ, ઓ એ રેખાનો ઢાળ એટલે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે 20 માઇનસ 0 છેદમાં ડેલ્ટા ટી એટલે 6 માઇનસ 4. સમજો કોઈનો બી ઢાળ લેવાનો હોય ને ત્યારે એના કોઈ બી બે બિંદુ નક્કી કરવાના. હવે આ બે બિંદુ નક્કી કર્યા તો આનો એક્સિયમ થાય 20 અને આનો એક્સિયમ થાય 0. તો 20 માઇનસ 0 લેવાનું. પછી આ બિંદુનો વાયયામ થાય 6 અને આ અંતિમ બિંદુનો વાયયામ છે 4, તો 6 માઇનસ 4 કરવાનું. એટલે આ 20 છેદમાં 2 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ. પછી v2 એટલે એ બી રેખાનો ઢાળ, તો એનું અંતિમ બિંદુ છે બી, તો બીનો એક્સિયામ 0 થાય, એનો એક્સિયમ થાય 20. પછી બીનો વાયયામ એટલે વાયયામ થાય બીનો ટી યામ એ 10 થાય અને એનો ટી યામ એટલે 6 થાય, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો એ માઇનસ 20/4 એટલે -5 મીટર પર સેકન્ડ. હવે એફ ડેલ્ટા ટી 6 સેકન્ડે, તો એમ v2 માઇનસ v1, એમનું મૂલ્ય રકમમાં કીધેલું છે 2 કિલોગ્રામ, v2નું મૂલ્ય છે -5 માઇનસ 10 એટલે 2 આ -15 એટલે -30 ન્યૂટન સેકન્ડ. તો એફ ડેલ્ટા ટી બરાબર 30 ન્યૂટન સેકન્ડ. તો આપણો આન્સર આવશે 0 ન્યૂટન સેકન્ડ ને 30 ન્યૂટન સેકન્ડ. એટલે પહેલાં 0 અને પછી 30 એટલે બી.